લે ટાઈમ થઈ ગયો ભાગ. રાત્રે ઊંઘતા નહીં ને અત્યારે ઉઠતા નહીં સવારે. કચરો કચરો કરે જ જોડે. મોક્ષાની સ્કૂલ મેઘના કેમ્પસ. આજે અધરું લબડી રહ્યો માં ઘર આગળ. જય માતાજી. ચલો તૈયાર થઈને અમે ઉપડી ગયા છીએ ઓફિસ જવા. બાવા જેવો ફરતો તો હવે કંઈક લાગુ છું હરખું. જમવાનું રેડી? ભૂખ લાગી ના કાઢેડ પેલા ચાલ. અત્યારે બપોરના વાગ્યા છે 1 અને ઊંઘી છે 2 કલાક ગોઠવવાનું. ખાઈ પીને ઊંઘ આખો દારો. ગુડ નાઇટ. રોજ આ લાઈટ જતી રહે ઊંઘ્યા પછી. ઊંઘ બગાડે. હા તડકો આવી ગયો. અંબાલાલને કીધું હતું ને ના ઓળો નહીં લેવો પડે ભાઈ. અમારી ઘર પાછળ ખેતર છે. બપોરના વાગી ગયા છે 2:45 એટલે કે 3 વાગે આવે છે. મને સાંભળી છે ચા, કારણ કે હું બપોરે ચા પીને જ ઓફિસ જાઉં છું. ચા ને ખાંડ નાખી દીધું, પાણી ઉકળાય એટલે દૂધ વેડીશું. ચા ઉકળી જાય ત્યાં સુધી ઊભું થઈ ગયું. કાંઈ બધો ઓલરેડી મોડું થઈ ગયું. એક સાથે જતા કામ કરવા પડે. હા લાઈટ નું થયું ઝપકા માર કાન 2 દાડા બંધ કરી. ચા ઉકળી ગયું છે. હવે દૂધ વેડવું પડશે ભાઈ. તપેલી ભરીને દૂધ છે. થોડી વેડીશું ડોલી ના જેમ. વાહ હજી થોડું વેડવા ને ઓછું પડશે. સરસ. ચા ઉકળી ગઈ છે. એ ઉભરી ના જતી. ચા બાકી માસુડી પી છે. સરસ. મજા આવી જાય ખરાબ બપોરે ચા પીવાની. જો ઉપર જોઈજો. ઉઠી ગયા. મોક્ષાને ટ્યુશન મૂકીને અમે જઈશું ઓફિસ. મોક્ષા સ્કૂલે લેવા જઈએ. જલેબી ગરમા ગરમ.
મસ્ત લાગી જલેબી કેવી છે મોક્ષા મસ્ત હા કોની ફેવરેટ હા એ મમ્મીનું ભાઈ કચોરી જોધપુરી કચોરી હા હે આ મેં નોખી દીધી હે પાછી હા એ ના ચાલે તું આગી જા મોક્ષ બહુ ઓછો વાસણ હે મજા હા ભલે તું ફોન કરને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ